આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 4 અધ્યાય 50। ભગવાન શ્રી હરિ કહે છે કે, હે પુત્રો, યજ્ઞોપવિત સંસ્કાર પામેલા અને વેદાધ્યનમાં તત્પર થયેલા વિપ્રને તીવ્ર વૈરાગ્ય ઉત્પન્ન થાય તો નૈષ્ઠિક બ્રહ્મચારી થવાની ઈચ્છા કરવી ને તત્કાળ ઉદ્ધવ સંપ્રદાયના આચાર્ય શ્રીના શરણે જવું અને આચાર્ય શરણાગત વિપ્રને પ્રથમ અભયદાન આપવું અને પછી વિધિને જાણતા બ્રાહ્મણને બોલાવી પોતાને શરણે આવેલા તે વિપ્રને પોતાના આશ્રિત નૈષ્ઠિક બ્રહ્મચારી દ્વારા જ નૈષ્ઠિક વ્રત અપાવવું। હે પુત્રો, તેમાં સર્વત્રોભદ્ર મંડળમાં શ્રી રાધા કૃષ્ણ ભગવાનનું પૂજન કરાવી તે શિષ્યને મુંજની મેખલા ધારણ કરાવવી, 2 કૌપીન ધારણ કરવાના 2 ઉપવસ્ત્રો, મૃગચર્મ, પલાશનો દંડ અથવા વાંસનો દંડ તેમજ તાંબાનું કમંડળું આપવું। પછી આચાર્ય શ્રીએ તે શિષ્યને વૈષ્ણવી ગાયત્રી મંત્રનો ઉપદેશ કરવો। આ ગાયત્રી મંત્રના નારદજી ઋષિ, છંદ ગાયત્રી અને દેવતા શ્રી હરિ છે। આચાર્ય શ્રીએ આ મંત્રનો શિષ્યના જમણા કાનમાં 3 વાર ઉપદેશ કરવો ને આનંદ જેના અંતમાં છે એવા ગોપાળાનંદ, કૃષ્ણાનંદ એવું નામકરણ કરવું। હે પુત્રો, પછી આચાર્ય શ્રીએ નૈષ્ઠિક બ્રહ્મચારીઓનું હિત કરતા ધર્મશાસ્ત્રમાં કહેલા તથા બ્રહ્મચારીઓના ધર્મોનો તથા 8 પ્રકારના બ્રહ્મચર્યની રીતનો તે શિષ્યને ઉપદેશ કરવો। પછી તે શિષ્યે ચંદન પુષ્પાદિક પદાર્થોથી આચાર્ય શ્રીનું પૂજન કરી દંડવત પ્રણામ કરવા તેમજ બતાવેલા સ્વધર્મમાં નિરંતર વર્તવું। ધર્મશાસ્ત્રમાં કહેલા નૈષ્ઠિક ધર્મમાં જ્યારે બ્રહ્મચારીની પક્વ દશા થાય ત્યારે આચાર્ય શ્રીએ તેને મહાદીક્ષા પ્રદાન કરવી। આચાર્ય શ્રીએ પ્રથમ બ્રહ્મચારીની પરીક્ષા કરવી ને દીક્ષા સ્વીકારવા ઈચ્છતા શિષ્યની ધર્મમાં સ્થિરતા કેવી છે, સત્શાસ્ત્રોનું અધ્યયન કેવું છે, સેવક ધર્મને અનુકૂળ છે કે કેમ, જ્ઞાતિજનોનો ઉપદ્રવ છે કે નહીં, તેમજ તેના અંગોમાં કોઈ પ્રકારની ખોડ ખાંપણ તો નથી ને, વગેરેનો વિચાર કરી પછી તેને દીક્ષા આપવી। પ્રથમ દિવસે દેહ શુદ્ધિને અર્થે ઉપવાસ કરાવવો, ત્યાર પછી એકાદશી અથવા દ્વાદશીના દિવસે વિધિપૂર્વક દીક્ષા આપવી। તે વિધિમાં આચાર્ય શ્રીએ પૂર્વની જેમ જ બ્રાહ્મણની પાસે સર્વત્રોભદ્ર મંડળની રચના કરાવી। પછી શ્રી વાસુદેવ ભગવાનનું પૂજન તેમજ હોમ વિધિ પ્રમાણે કરાવવો। પછી આચાર્ય શ્રીએ 2 શ્વેત વસ્ત્રો, 2 વડી, તુલસીની કંઠી તેમજ બંને બાહુઓમાં શંખ, ચક્ર, ગદા ને પદ્મની છાપો શિષ્યને અર્પણ કરવી। ત્યાર પછી આચાર્ય શ્રીને નમસ્કાર કરી પૂર્વ કે ઉત્તર મુખે બેઠેલા બ્રહ્મચારીને આચાર્ય શ્રીએ અષ્ટાક્ષર મહામંત્રનો ઉપદેશ જમણા કાનમાં 3 વખત કરી આચાર્ય શ્રીએ ધર્મનો ઉપદેશ આપતા કહેવું કે, હે શિષ્ય, તમારે માતા તેમજ ગુરુ પત્ની સાથે ક્યારેય પણ બોલવું નહીં, મનુષ્ય જાતિના સ્ત્રીનો આકાર નિહાળવો નહીં, અજાણતા પણ જો સ્ત્રીનું મુખ સ્પષ્ટ દેખાઈ જાય તો ઉપવાસ કરવો। હે શિષ્ય, કોઈ પ્રકારે પોતાના બ્રહ્મચર્ય વ્રતનો ભંગ ન થાય તે પ્રમાણે વર્તન કરવું, તેમજ જે રીતે સ્ત્રીના સ્પર્શનો ત્યાગ કહ્યો તે જ રીતે ધનનો પણ સ્પર્શ ક્યારેય ન કરવો। નૈષ્ઠિક બ્રહ્મચારીએ પ્રતિદિન સદ્ગ્રંથોનું અધ્યયન નિયમપૂર્વક શક્તિ અનુસારે તેમજ આદરપૂર્વક કરવું। હે પુત્રો, આ પ્રમાણે આચાર્ય શ્રી જ્યારે કહે ત્યારે
તે નૈષ્ઠિક બ્રહ્મચારી એવા શિષ્ય જેવી આપની આજ્ઞા એમ જ હું કરીશ. આ પ્રમાણે બોલવું ને આચાર્ય શ્રીને નમસ્કાર કરવા, તેમજ ભક્તજનો તથા સાધુજનોને પણ નમસ્કાર કરવા અને તેમના વચનમાં વર્તવું. હે પુત્રો, આ બ્રહ્મચારીની મહાદીક્ષા ગ્રહણ કરવામાં આ વિશેષ વિધિ જાણવો. અન્ય વિધિ તો પૂર્વે કહેલી સામાન્ય વિધિ સમાન જ જાણવી. મહાદીક્ષા પ્રાપ્ત કરવાથી બ્રાહ્મણ શ્રેષ્ઠ બ્રહ્મચારીને બ્રહ્મચર્ય વ્રતની અતિશય દ્રઢતા થાય છે. તેથી આ લોકમાં આચાર્યના માધ્યમથી મહાદીક્ષા ગ્રહણ કરી તેમણે કહેલા નિયમોનું ચુસ્તપણે પાલન કરવું. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે ચતુર્થ પ્રકરણે ભગવાન શ્રી હરિએ આચાર્યોને કહેલા બ્રહ્મચારીઓ માટેના દીક્ષા વિધિના નિરૂપણ નામે 50મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.